જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ જામનગરના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે થવા પામ્યો છે. તો જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગારા તથા માર્કેટ યાર્ડના પ્રમુખ ઉદયભાઈ શભાયા હાજર રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. તો જેમાં મગફળી ખરીફ 24નું સમર્થન મૂલ્ય 6,773 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરાયું હતું. તો આ ઉપરાંત સોયાબીન ખરીફ 24 માટે સમર્થન મૂલ્ય 4,892 પ્રતિ ક્વિન્ટલ, અડદ ખરીફ 24 માટે 7,400 પ્રતિ ક્વિન્ટલ તેમજ મગ ખરીફ માટે 8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે અને સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.